રાજ્યમાં હવામાન વિભાગની વરસાદની જે આગાહી, હાલ રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એ સક્રિય બની છે। આગામી 7 દિવસ રાજ્યભરમાં સામાન્ય વરસાદ રહી શકે। દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે, તો સૌરાષ્ટ્રના પણ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે। આગામી 7 દિવસ સુધી મહત્તમ વરસાદ રહી શકે છે અને તાપમાન પણ મહત્તમ રહેશે। मानसून की कंडीशन अभी जो था, अभी मानसून जो गुजरात में सूरत से ही अभी पास है, जो उसकी नॉर्दर्न लिमिट है, सूरत में होके गुजर रही है। लेकिन उम्मीद है कि अगले 3 से 4 दिन में थोड़ा सा आगे बढ़ेगा गुजरात, जिसमें वो गुजरात के कुछ पार्ट को और कवर करेगा, साथ में मध्य प्रदेश, छत्तीसगढ़ और बिहार को कंप्लीट कर लेगा। छत्तीसगढ़ को पूरा कवर करके और कुछ उत्तर प्रदेश और उत्तराखंड के कुछ हिस्सों में पहुंच जाएगा। और आगे भी 7 दिन भी कोई विशेष बदलाव आने की संभावना नहीं है। अधिकतम तापमान में जो कल सर्वाधिक तापमान दर्ज किया गया था हमारा अहमदाबाद में 40.5 डिग्री सेल्सियस, और अगर सौराष्ट्र में देखें तो राजकोट में 40 डिग्री सेल्सियस दर्ज किया गया था। आज भी हम उम्मीद कर रहे हैं कि लगभग 41 डिग्री सेल्सियस के आसपास हमारा अहमदाबाद का टेम्परेचर अधिकतम रहने की संभावना है। અને આજ મુદ્દે સહયોગી હિના અમારી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। હિના, રાજ્યભરમાં આગામી 7 દિવસને લઈ અને વરસાદ માટે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। છૂટોછવાયો વરસાદ રહી શકે અને તાપમાન પણ મહત્તમ યથાવત રહેશે। વિગતો શું છે? જે લખમાં જોઈ શકાય કે અલ્નીનોની અસરના કારણે ચોમાસાએ ધીમે ધીમે એન્ટ્રી લીધી છે અને હજુ પણ ગુજરાતના સત્તાવાર રીતે નૈઋત્યનું ચોમાસું ગુજરાત સુધી પહોંચી ગયું છે, પરંતુ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। પરંતુ જે અત્યારે આગાહી આવી છે, 7 દિવસ વરસાદની આગાહી છે, જેને લઈને ચોક્કસથી ખેડૂતોને રાહત મળશે, આમ જનતાને પણ રાહત મળશે। ત્યારે વિંડીના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશ કે 7 દિવસમાં કયા એવા જિલ્લા છે કે જ્યાં વરસાદની અસર રહેશે। ખાસ કરીને આજની વાત કરીએ અને ગઈકાલની આવતીકાલની વાત કરીએ તો સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતથી ચોમાસાનો પ્રારંભ થતો હોય છે ને એવું જ થઈ રહ્યું છે। સુરતમાં આપણે જોયું કે વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે, વાપી, સુરત, પછી ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે। આ સમગ્ર ગુજરાતને આવરી લેશે। ખાસ કરીને જો 7 દિવસમાં છે એ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે અને ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રના જે પટ્ટા છે, દરિયાઈ કાંઠાના પટ્ટા, ત્યાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જોઈ શકાય છે કે સુરતમાં પણ ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ રહેશે। ત્યારબાદ વડોદરા, મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં પણ ક્યાંક ને ક્યાંક છૂટો છવાયો વરસાદ રહે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદ સૌરાષ્ટ્રના જે પટ્ટા, દરિયા કિનારાનો જે પટ્ટો છે એમાં ભાવનગર આવી ગયું, મહુવા આવી ગયું, સાથે જૂનાગઢમાં પણ ક્યાંક ને ક્યાંક છૂટો છવા વરસાદ રહે એવી શક્યતા છે। પોરબંદર, દ્વારકા, ઓખામાં, જામનગરમાં પણ વરસાદ રહે એવી શક્યતા છે। તો રાજકોટ અને મોરબીમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે આગામી 7 દિવસ જે છે તે વરસાદ નોંધાશે। જો કે ધીમે ધીમે વરસાદની એન્ટ્રી થઈ રહી છે, ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ રહે એવી પૂરી શક્યતા છે। પરંતુ આજે 7 દિવસની આગાહી કરી છે, ચોક્કસથી આમ જનતા અને સાથે ખેડૂતોને આ રાહતના સમાચાર કહી શકાય। બિલકુલ હિના, આભાર આપ જોડાયા તે બદલ।